હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં? તો આજે થોડુંક ઉઠવામાં મને લેટ થઈ ગયું છે. 8:30 વાગી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. આજ સન્ડે છે તો બધું ચાલશે અને થોડુંક હવે જલ્દી મારે બધું કરવું પડશે. તો અહીંયા તો હજી બધા આરામમાં છે. હવે હું નાહવા જાઉં છું ફ્રેન્ડ્સ. તો હવે હું નાહીને રેડી થઈ ગઈ છું અને આ રૂમમાં મેં ઝાડુ પોછા પણ કરી લીધા છે. તો હવે આપણે પૂજા કરશું. તો આ મારું મંદિર છે, તમે જોઈ શકો છો. તો મેં કાનાને જગાડી દીધા છે અને હવે હું પૂજા સ્ટાર્ટ કરીશ. તો હવે આ મેં જે કાલે ફૂલ ચડાવેલા છે એ બધાય ઉતારી લઈશ અને પછી બધા જ ભગવાનને આપણે નવડાવશું અને પૂજા સ્ટાર્ટ કરશું. તો આજે રવિવાર છે, તો આજે કાનાને આપણે રેડ કપડાં પહેરાવીશું. મારા કાનાને ડેલી વાર પ્રમાણે કપડાં પહેરાવીશું. તો આજે રેડ, યલો અને ઓરેન્જના કપડાં પહેરાવાના છે. તો ફ્રેન્ડ્સ, આ મારી પૂજા થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મારા મંદિરમાં. તો બધા ભગવાન રેડી થઈ ગયા છે. અમારો કાનો છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે જાશું કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું નાસ્તો કરીશ. તો આજે મેં નાસ્તામાં પરોઠા બનાવેલા છે. તો તમે જોઈ શકો છો. તો અત્યારે હું હવે દહીં અને પરોઠા ખાવાની છું. તો આ અમારા ભાઈ અહીંયા નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, ટીવી લઈને બેસી ગયા છે. ફ્રેન્ડ્સ, તો રસોઈની શરૂઆત કરી દીધી છે. આ બાજુ કુકર મૂકી દીધું છે અને આ બાજુ મેં ભાત મૂકી દીધા છે. તો હવે બેસીને હું રસ કરીશ અને શાક સુધારીશ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે બપોરના 1 વાગી ગયો છે અને મારું જમવાનું બધું રેડી થઈ ગયું છે. તો અત્યારે મેં જમવામાં દાળ ભાત, ફ્લાવર બટેકાનું શાક ને રસ બનાવેલો છે. તો હવે અમારા ટીટુભાઈ છે એ કાનાને જમાડવાના છે. તો હવે એ થાળી ધરવાના છે અને અમે જમવાની તૈયારી કરીએ છીએ. ચાલો તો હવે ચાલો ધરીએ. હેલો, વેલકમ બેક. તો અત્યારે સાંજનું જમવાનું
બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો સેવ ટમેટાનું શાક મારા હાથે બિલકુલ સારું નથી થતું, એટલે અમારા માસ્ટર શેફ હમણાં શાક વઘારવાના છે. તેના માટે મેં ડુંગળી સુધારેલી છે અને ટમેટા અને મરચાં પણ સુધારેલા છે, દહીં રાખેલું છે. બધી તૈયારી થઈ ગઈ છે. આ બાજુ મેં ખીચડી બનાવી નાખી છે અને હવે ભાખરી બનાવવાની છે.